ફ્રેન્ડ કેમ છો બધા? આઈ હોપ આગળ કેમ કે 9 વાગે ચાલુ થવાનું તો પણ મેં આપણે એક નાનકડો ગિફ્ટ એવું આપી ગયા છે. ત્યારબાદ આવ્યું છે કે આ બીજું શ્રેયા ને ઈ તરફથી ફ્રેન્ડ કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે એક જવાની છે જગ્યાએ, તો એ જગ્યાએ આપણે હમણાં જવા નીકળવાના છીએ. તો પણ એ જગ્યાની પહેલાં આપણે વાત કરીએ. તો એ જગ્યાની વાત એ છે કે અહીંયા એક અમારા ગામમાં ટુરિસ્ટ આવ્યા હતા. એટલે અમે ટુરિસ્ટ કહીએ છીએ, આમ જો કે વિદ્યાર્થી છે, એમની ફર્સ્ટ કોલેજ કહેવામાં આવે છે. અને અહીંયાનો વિષય એવો હતો કે ગામનો આખો સર્વે કરવો, જે કે આપણા પર સર્વે કરવો, એટલે કે ગામનો નકશો બનાવો, ગામના એરિયા બનાવો, ગામમાં કેવું જીવન છે, કેવી રીતના જીવે છે લોકો ગામનું જીવન, અને ઘર કેવા છે ગામના, એ પણ ડ્રોઈંગ કરવાની હતી. તો એવી રીતના અમારા ગામના ડ્રોઈંગ કરવા માટે થોડાક વિદ્યાર્થીઓ હતા, જેમાં મારા ઘરે પણ છોકરીઓ આવી હતી અને એક છોકરો આવ્યો હતો. પણ છોકરો થોડા સમય એટલે 2 દી પછી આવ્યો હતો, અને 1 દી આવ્યો હતો, હા 1 દી આવ્યો હતો, અને છોકરી 3 દીથી આવતી હતી. છોકરીઓ અહીંયા દોડતી હતી ડ્રોઈંગ મારા ઘરની, અને છોકરાને તો વૃક્ષના વિશેને કાકાતું, તો એ છોકરાને અહીંયા ડ્રોઈંગ દોરવાની હતી, અને છોકરીઓને દોરવાની હતી ઘર, કોઈ પાણીનું, કોઈ ટાંકી, એવું બનતી, કેવી રીતના પાણી કેવી રીતના યુઝ કરો છો, ક્યાંથી આવે છે પાણી, તમારે એવા બધા મને સવાલ પૂછાતા હતા. પણ ગુજરાતી નહોતા બોલતા, હિન્દી બોલતા હતા. અને આજે એમનો કાર્યક્રમ ગોઠવ્યો છે, તો ફાઇનલી મને બોલાવી છે કે તમે આવજો અમારા ગામમાં, તમારા ગામમાં એટલે કે. અને મને એકલી નથી બોલાવી, ઘણા બધા ગામમાં કેટલા બધા વિદ્યાર્થીઓ છે, લગભગ કહીએ તો 28 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે. અને બીજી વાત કહેવા જાઉં તો આપણે પણ એક કાર્યક્રમ જોવા જવું પડશે ફાઇનલી, કેમ કે આપણા ઘરની ડ્રોઈંગ છે, એમાં આપણા ઘરને દેખાડશે બધા વચ્ચે શાયદ, એવું કહેતા હતા એ બધા. અને તો આપણે એને જોઈ શકીએ છીએ. અત્યારે મારો પર ધ્યાન ભટકી ગયો, કેમ કે સામે કોઈ જાય છે, એટલે હું જોવા માંડી એમની સામે. કાંઈ વાંધો નહીં, આપણે વાતને કન્ટિન્યુ રાખી. તો એમને કીધું છે કે તમે આવજો. અને એમાં એમ છે કે ઘરના થોડાક અમુકના જે ઘરના દોર્યા છે, ઘણું બધું દોર્યું છે. અમારા ગામના મંદિર દોર્યા છે, અમારા ગામનો ઓલો સતી દાદાનું મંદિર દોર્યું છે. તો એવી જ રીતે અલગ અલગ દોર્યું છે. તો તમને પણ જોવા ચાલશો મારા ભેગે? જો ચાલવાના હો તો અત્યારથી જ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આગળ બ્લોગ હમણાં જ શરૂ કરવાની છે. હમણાં થોડીક વાર આપણે માથું કરાવીને આપણે થોડીક વારમાં નીકળીએ છીએ, કેમ કે કાર્યક્રમ 9 વાગે ચાલુ થવાનો છે. તો ચાલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહીશું.
સાથે મારા ફ્રેન્ડ પણ અહીંયા આવ્યા હતા મને બાય બાય કરવાનું બધું, તો એમને મને એક નાનકડો ગિફ્ટ આપી ગયા છે, તો આપણે જોઈશું. તો આ ગિફ્ટ આપી છે રાહિલે, જે અહીંયા મારા ઘરે આવી હતી, એને થેન્ક યુ. એના પછી આપ્યું છે એમની ટીચરે, હું એ ગઈ હતી ને એમની ટીચરે મને અહીંયાથી આપ્યું. એ પણ અહીંયા ઘરે તો આવે જ, તને એક ગિફ્ટ આપું છું. તો મેં કીધું આપો, તો ગિફ્ટ લેવાનું કોણ ના પાડે. એમને ગિફ્ટ આપી મને આપ્યું, તો એમને કીધું આ કરીશું, તો કે આ ફ્રીજમાં ચોંટાડવાનું છે. તો પણ આ અમારી રાણી છે નાગાલેન્ડની, તો એમને પણ ગિફ્ટ આભાર ટીચરને. અને ત્યારબાદ આપણે હશે આમાં 2 છોકરીએ ભેગું કરીને આપ્યું છે. તો આ છે, તમે જોઈ શકો છો, પત્ર છે એક નાનો એવો. એ કહેતી હતી કે સમય નથી પડી, હવે આપણે અંદર વાંચી લઈએ, તમારે બધું સંભળાવ્યું. તો આમાં લખાશે એ આપણે વાંચીશું. ત્યારબાદ આવ્યું છે કે આ બીજું શ્રેયા ને ઈ તરફથી, ઈ શાયદ સમજે છે ગુજરાતી, એટલે એ બ્લોગ જોશે એટલે દાંત કાઢવાનું છે. દાંતને કાઢી જોજે બ્લોગને કન્ટિન્યુ. તો હું વાંચું છું. નીતમ અને જિજ્ઞાદી, તમને તમારા ઘેર રહેવાની ખૂબ જ મજા આવી અને મને બધા જ મજા કરાવી. ચા નાસ્તો આપવા માટે આંટીનો થેન્ક યુ. મેં 2 નવા મિત્રો બનાવ્યા જેમને હું યાદ કરીશ. આપને ખૂબ હસાવ્યા. એક સાથે એક તરીકે ખાસ યાદ રહેશે. મારી પાસે કામ કરવાના કંઈ ન હતું, બનાવવા માટે સમય ન હતો. મિત્રોને સંકેત કરીને એક નાનો પત્ર, તમારે ખૂબ જ આભાર અને તમને ખૂબ જ આભાર અને તમે અમદાવાદથી ચોક્કસ કોલ કરીશ અને ફરી મળવાને માટે પાછી આવીશ. તો આ હીર અને શ્રેયા લખ્યું છે, જે હીર ગુજરાતની છે એટલે એને ગુજરાતી આવડી જશે, આપણો બ્લોગ જોશે એ. તો એને કહી દઈશું થેન્ક યુ હીર, અને શ્રેયા તને પણ, શ્રેયાને હિન્દીમાં કહી દેવું પડશે. તો હવે આપણે કહી દઈએ કે એ ત્રણેને થેન્ક યુ, ટીચરને, એમને બધાને અહીંયાથી આવ્યા. તો હવે આપણે કહી શકીએ કે આપણી મુલાકાત કેવી રીતના થઈ શકે. હીર અને રાહિલ, તો હીરને ગુજરાતી ખબર પડે, રાહિલને ગુજરાતી. પહેલાં તો કે હીર કે અમે તમારા ઘરે આવી હતી, હિન્દીમાં વાત કરતા. મેં કીધું હા આવી હતી. તો કે મેં કેમ પૂછા કર્યું તમે, અમે તમારા ઘરે આવી ગઈ. મેં તમે તો અજાણ્યા છો, નામ છો. તો કે અજાણ્યા છીએ ને એમ બધાને અમને ગભરાઈને કે કોક અમને ઘરે આવવા દે કે ના આવવા દે. મેં કીધું ના આવવા દે, એમાં શું વાંધો. તો અહીંયા ઘરે આવ્યું. પછી સમય અહીંયાનો ઓછો હતો એટલે થોડીક વાર બેસીને જાતી રહી. તો કે કાલ સવારે પાકું અમે તમારા ઘરે આવશું. મેં કાંઈ વાંધો નહીં, કાલ આવજો, પરમદી આવજો, તમારા માટે ખુલ્લું છે કીધું ગેટ. તો થોડાક દિવસ કાલ પછી વરે ફરીથી આવી રહ્યું 2 એ કે આજે મારે એવો વિષય છે અને તેથી થઈ ગયું કે મારે તેથી જ રજા. એના નસીબ માસે લખવાનું અને મારા નસીબ માસે અહીંયાને મળવાનું, એમાં તેની રજા અમારે. તો એ 2 અહીંયા આવી મારાથી વાત કરીએ. તો કે આજે અમારે ઘરનું પેઇન્ટિંગ દોરવાની છે, જેમાં કે અમે તારું ઘરે સિલેક્ટ કરી બધા ગામમાં બધે ફરે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, સિલેક્ટ કરો આખું દી. કીધું રહ્યો તમે અહીંયા. તો એ અહીં રહ્યું ઘર છે. એ હતી, એક શ્રેયા હતી, એક હીર હતી, એ રાહિલ હતી. 3 દોર્યું ઘર, પેઇન્ટિંગ કરી. મારા ઘરની પેઇન્ટિંગ પણ છે. અત્યારે મારા પાસે પણ ભવિષ્યમાં કદાચ નવું ઘર બની શકે તો વરે આમ જૂની નાખવું એવી યાદગાર આપી ગયા એકબીજું મને. અને થોડી વાર થઈ તો વરે કીધું કે કાલ વરે ફરીને આવશે. તો વરે અહીંયાને એવો સવાલ કર્યો કે અમે તમને કે નડવા આવ્યા. તો મેં કીધું એમ કેમ બોલ્યા તમે નડવા આવ્યા. તો કે એ કે ઘડી કોકના ઘરે આવું. મેં કીધું આ ઘરે હું નથી, કે તમે વિચારતા હતા હું નથી કીધું ઘર. તો કે પછી એમને અત્યારે પત્ર દ્વારાથી જ ખબર પડી જાય કે એમને ખૂબ જ મજા આવી આપણા ઘરે. પછી પડોશી ગામથી કોઈ લોકો જોતા હોય, કહેતા હતા એ ઘણા બધા 5 બસો આવી છે અહીંયાથી કરે. તમારા ગામમાં કોણ ટુરિસ્ટ આવ્યા, કોણ મિત્ર બનાવ્યા, તમે કેને સાચા, તો કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો, જેથી તમારા મિત્રો પણ જાણી શકે. અને જો અત્યારે જ જોતા હો વિડીયો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું ફરીથી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય માતાજી.